જે પ્રમાણે બે ચાર વાતો છે. પહેલું તો જ્યાં સુધી દેવ આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણ ન આપે ત્યાં સુધી આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્તની ઓળખાણ પડતી નથી. દેવનું વચન કહે છે બાપ કોણ છે તે દીકરો સિવાય કોઈ જાણતું નથી, દીકરો કોણ છે તે બાપ વગર કોઈ જાણતું નથી. તો અનંત બાપને જે અનાદિકાળથી છે, જેને કદી કોઈ માણસે જોયો નથી, તેને ઈસુ ખ્રિસ્તે પ્રગટ કર્યું. પરંતુ ઈસુ ખ્રિસ્તને પ્રગટ કરવાના, ઈસુ ખ્રિસ્ત દ્વારા દેવ બાપ પ્રગટ થાય તેના માટે બાપે દીકરાને સ્વરૂપ આપ્યું, પ્રતિમા આપી અને માણસ આકારમાં મોકલ્યું. તો આ બધી વસ્તુઓ કેવી છે કે જે માણસની સમજની બહાર છે. માટે ત્રિએક દેવ પિતા, પુત્ર અને પવિત્ર આત્મા પોતાને આપણી આગળ પ્રગટ કરે છે. પવિત્ર આત્મા એ સારું આપવામાં આવ્યો છે કે જે આપણને ઈસુ ખ્રિસ્તની ઓળખાણમાં લાવે અને એ સર્વ સત્યમાં આપણને દોરી જાય. સત્ય એટલે ખ્રિસ્ત અને દેવ, તે સિવાય બીજું કોઈ સત્ય આ જગતમાં નથી. તેની ઓળખાણમાં કેવળ પવિત્ર આત્મા આપણને લાવે છે. એના સિવાયનું બધું જૂઠાણું છે. આ જગતમાં એક જ સત્ય છે, દેવ કે જે અનાદિ અનંત અને એકલો પરમેશ્વર છે, જેને કદી માણસે જોયો નથી. ઈસુ ખ્રિસ્ત કે જે દેવની બાપની ગોદમાં છે, જે દેવનો શબ્દ છે, તેણે તેને પ્રગટ કર્યો. અને ઈસુ ખ્રિસ્ત માણસ આકારમાં પ્રગટ થઈને સર્વના પાપની કિંમત તેણે ભરી, વધસ્તંભ પર ગયો, કિંમત ચૂકવી આપી અને પાપોનું બલિદાન થયું. આનાથી મોટું સત્ય આ જગતમાં બીજું કંઈ જ નથી. અંધકારની બળો, અંધકારના શત્રુઓ આ સત્યને દાબીને તમામ પૂરા જગતમાં, આખી દુનિયાની અંદર જૂઠ અને જૂઠાઈ ફેલાવી છે. પરંતુ પ્રભુએ એવી કૃપા કરી, આ સત્યનો પ્રકાશ તેણે આપણા જીવનની ઉપર, ઘણાઓની ઉપર પાડ્યો, રોજે રોજ પાડી રહ્યો છે. આ આપણી આંખોને ખોલવામાં આવે છે સત્ય દ્વારા. અને જેઓ આ સત્ય જાણે છે તેઓ છૂટે છે, તેઓ લિબર્ટી પામે છે. તમે સત્ય જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. સો આ બધી વાતો પ્રભુએ આપણી આગળ પ્રગટ કરી. જે લોકો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે દેવની પાસે આવે છે, નવો જન્મ અને ઉદ્ધાર ને શાંતિ અને સમાધાન પામે છે, તેઓ આ પ્રકાશ તેઓનો વધતો વધતો જાય છે. મેજની આસપાસ બેસતા બેસતા આ પ્રકાશ વધે છે. મેજ કે જે મંડળીની અંદર મૂકવામાં આવી છે, જેઓ એ પ્રકાશ પામે છે તેઓ પ્રભુની સાથે સીધું કરે છે, પસ્તાવો કરે છે, બ્રોકન થાય છે, તૂટે છે. જેઓ પસ્તાવો કરે છે ને તૂટે છે તેઓ પ્રભુને વધારે ને વધારે મેજ પામતા પામતા ઓળખતા જાય છે. જેઓ તૂટતા નથી, જેઓ પસ્તાવો કરતા નથી, કદી પણ પ્રભુને ઓળખી શકતા નથી અને પામી શકતા નથી. સો બ્રોકન હાર્ટ, પ્રાયશ્ચિતવાળું હૃદય અને તૂટેલું મન હંમેશા આપણે પ્રભુની આગળ આપણા હોવા જોઈએ. કદી પણ ઘમંડ, કદી પણ અભિમાન, કદી પણ હું કંઈક છું, મારી પાસે કંઈક છે, તેવી વાતથી આપણે કદી પણ પ્રભુ પાસે આવી શકતા નથી. નો નો એટ ઓલ. હંમેશા આપણે ખાલી હૃદયથી, તૂટેલા મનથી, ભંગિત હૃદયથી, પ્રાયશ્ચિતવાળા હૃદયથી. પ્રાયશ્ચિત એક વખત જ્યારે ઉદ્ધાર પામ્યા ત્યારે પ્રાયશ્ચિત કરીએ છીએ એવું નહીં, ઓલ ધ ટાઈમ. હંમેશા આપણા હૃદય કેવા હોવા જોઈએ? પ્રાયશ્ચિતવાળા હોવા જોઈએ, પશ્ચાતાપિક અંતઃકરણ હોવા જોઈએ, રિપેન્ટેડ હાર્ટ આપણા હોવા જોઈએ. તો પ્રભુની વધારે ને વધારે નિકટ આપણે આવીએ છીએ, તો મેજમાંથી ભાગીએ છીએ, જ્યારે જોઈએ છે ત્યારે આપણે પ્રભુને પામીએ છીએ. આ એક વાત. બીજી વસ્તુ, મેજ જે પ્રમાણે કહ્યું તે પ્રમાણે 11 અધ્યાયમાં વાંચીએ છીએ, તેનું મરણ પ્રગટ કરે છે. પ્રોક્લેમ હિઝ ડે. મરણ કેવી રીતે પ્રગટ કરે છે? જ્યારે આપણે મેજની ઉપર જોઈએ છીએ ત્યાં શું છે? પ્યાલો અને રોટલી. શું હોય છે મેજની ઉપર? પ્રભુની મેજની ઉપર શું હોય છે? પ્યાલો અને રોટલી. પ્યાલામાં શું બતાવે છે? પ્રભુ ઈસુનું લોહી. રોટલી શું બતાવે છે? પ્રભુ ઈસુ ખ્રિસ્તનું શરીર. તેઓ બંને શું છે? સાથે છે? તેઓ બંને છૂટા મૂકેલા છે. શું કરેલા છે તેઓ? હા, હવે બરાબર ધ્યાનથી સાંભળજો. લિસન, બી કેરફુલ. શરીરમાંથી લોહી નીકળી જાય તો શું થાય? ડેડ. વેરી ગુડ. ઇટ સ્પીક અબાઉટ ધ ડેડ. સમજ પડી? લોહી અને શરીર બંને નોખા મૂકેલા છે, છૂટા મૂકેલા છે. એ બતાવે છે કે પ્રભુનું મરણ છે. એ મરણ પ્રગટ કરવામાં આવેલું છે. એ ટેસ્ટિફાય થાય છે, પ્રોક્લેમ થાય છે. આપણા કરવા કરાયાથી નહીં, આપોઆપ સ્પીક બતાવે છે. શરીરમાંથી લોહીને અલગ કરવામાં આવ્યું છે. લોહી અને શરીર બંને કેવું છે? છૂટા મૂકેલા છે. એ બતાવે છે પ્રભુ મરાયો, એનું લોહી અલગ કરવામાં આવ્યું, એનું શરીરને તોડવામાં આવ્યું. બટ જ્યારે આપણે તેને ખાઈએ છીએ ત્યારે આપણે શું કરીએ છીએ? એક ખાઈએ છીએ, બીજું છોડી દઈએ છીએ? ના, આપણે શું કરીએ છીએ? બંનેને ખાઈએ છીએ. બંનેને ખાવા દ્વારા આપણામાં જીવન આવે છે, કારણ કે લોહી અને શરીરમાં જીવન છે. આ એક સિમ્પલ ઇલિસ્ટ્રેશન છે, સામાન્ય ઉદાહરણ છે.
સમજ પડે છે? જ્યારે તેઓ મૂકેલા છે ત્યારે તેઓ છૂટા છે, નોખા છે, પણ જ્યારે તેઓને આપણે આરોગ્ય છે ત્યારે આપણામાં શું આવે છે? જીવન લાવે છે. સેમ ખ્રિસ્તનું મરણ આપણામાં જીવન લાવે છે. ખ્રિસ્તનું મરણ આપણામાં મરણ લાવતું નથી. ખ્રિસ્તનું મરણ આપણામાં શું લાવે છે? જીવન લાવે છે. માટે એ કહે છે કે અમે તો મરેલા છે પણ તમારામાં જીવન આવે માટે અમે સર્વના માટે મુવા. એ પ્રમાણે બીજા કોરિન્થીના 5મા અધ્યાયની અંદર પાઉલ લખે છે. તો એ વાતાઓ મેજની ઉપર આપણને દેખાડેલા છે. ઇઝ ધ સેકન્ડ થિંગ. થર્ડ, 4 બાબતો આપણે જોઈ ગયા પહેલા કોરિન્થીના 11મા અધ્યાયની પરીક્ષા કરવાના માટે આપણે તેને યાદ કરીએ છીએ. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ. બીજું શું હતું? આપણે યોગ્ય રીતે ભાગ લઈએ છીએ. શું કરીએ છીએ આપણે? ટેક બાય વર્ધીલી. શું કરીએ છીએ આપણે? યોગ્ય રીતે ભાગ લઈએ છીએ. આ બીજું હતું. ત્રીજું શું હતું? યાદ છે કોઈને? હા, એનું મરણ પ્રગટ કરીએ છીએ. શું કરીએ છીએ? એનું મરણ પ્રગટ કરીએ છીએ. અને ચોથું શું છે? 29મી કલમમાં શરીરનો ભેદ જાણ્યા વગર જે ખાય છે તે. 3 આપણે જોઈ ગયા છે, ચોથું આપણે બાકી રાખેલું હતું, શરીરનો ભેદ. ઇંગ્લિશમાં જે શબ્દ જે છે ત્યાં આગળ ડિસર્નિંગ છે. શું છે? ડિસર્નિંગ. નોઈંગ, ઓનરિંગ, શું કહેવાય ને કે વિધાઉટ નોઈંગ, અથવા તો એને ડિસઓનર કરીએ છીએ. આપણે એને જાણ્યા વગર જો લઈએ છીએ એને ડિસઓનર કરીએ છીએ. એને આપણે સમજીએ છીએ. એ શબ્દમાં લખવામાં આવ્યું છે. બીજું, મૂળ ભાષામાં જે છે ત્યાં આગળ અહીંયા આપણે ત્યાં આગળ પ્રભુ શબ્દ લખેલો છે. વાંચીએ છીએ 29મી કલમમાં શું લખીએ છીએ? હા, પ્રભુ શબ્દ બ્રેકેટમાં છે. શામાં છે? હા, કાઉન્સમાં લખેલું છે. કેમ કે પ્રભુના શરીરનો ભેદ જાણ્યા વગર. ઇંગ્લિશમાં આ શબ્દ નથી, એમાં ખાલી બોડી શબ્દ છે. શું છે ઇંગ્લિશની અંદર? ઓનલી બોડી એ શબ્દ લખવામાં આવેલો છે. પરંતુ જે મૂળ 2-3 તર્જુમા છે તેની અંદર લોર્ડ શબ્દ ઇંગ્લિશમાં કેપિટલ છે, LORD, જે યહોવા દેવના સંદર્ભમાં બોલે છે. સમજ પડી? માટે એને મિસ્ટ્રી કહેવામાં આવ્યું છે, કે મિસ્ટિકલ કહેવામાં આવ્યું છે. એ કોણ છે? આ દેવનું શરીર છે. યાદ રાખીએ. શું છે? દેવનું શરીર છે. ન કેવળ પ્રભુનું શરીર, પ્રભુનું દેહ, પણ દેવનું શરીર. તો અહીંયા આગળ કહે છે કે તેને જો તમે નહીં જાણો, તેને નહીં સમજો, તેને નહીં ઓળખો, તો તમે મેજમાંથી જો ભાગ લો છો તો ખાધાથી અને પીધાથી પોતાને શિક્ષા પાત્ર ઠરાવો છો. તો ખરેખર આ છે શું? બરાબર, એને આ સાંજે જોઈશું. એની સાથે એક કનેક્ટેડ તમને રેફરન્સ આપી દઉં, જેથી કરીને તમને એને સમજવાના માટે સહાય થશે. પહેલો કોરિન્થીનો 11મા અધ્યાયમાં 29મી કલમ છે. તે જ પ્રમાણે યોહાનની સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય, જોન ચેપ્ટર 6. યોહાનની સુવાર્તા તેનો 6ઠ્ઠો અધ્યાય અને તેની 56મી કલમ. મળ્યું? હા 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 હા. જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીવે છે તે મારામાં રહે છે અને હું તેનામાં રહું છું. એટલે 55મી કલમ વાંચો. અહીંયા શું કહે છે? ખરેખર ખાવાનું છે, ખરેખર પીવાનું છે. ત્યાં શું કહે છે? ભેદ જાણીને ખાવાનું છે. હવે તમે ધ્યાનથી સાંભળજો, આ બંને વસ્તુ અલગ નથી. ધ સેમ થિંગ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહે છે કે મારું લોહી ખરેખરું પીવાનું છે, મારું લોહી ખરેખરું, મારું શરીર ખરેખરું ખાવાનું છે. કોરિન્થીના અંદર પત્રમાં પાઉલ કહે છે તેને જાણીને ખાવાનું છે, ઇન ધ રિયલ મેનર, અથવા તો ડિસર્નિંગ. આ બંને વાત અલગ નથી, પણ એની સમજણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ શું કહે છે? ખરેખર મારું ખાવાનું છે. જે કોઈ તેને ખાય છે તે શું કરે છે? મારામાં રહે છે અને હું ખરેખર આપણે એની અંદર રહીએ છીએ અને ખરેખર તે આપણામાં રહે છે. આ વાત યોહાનની સુવાર્તાની અંદર પ્રભુ ખ્રિસ્ત કહે છે, ઇન ધ રિયલ વે એના શરીરમાં એનામાં રહેવું અને તે આપણામાં રહે, તો આપણે તેને સાચી રીતે ખાઈએ છીએ અથવા તો પીએ છીએ. એ જ શરીરનો ભેદ છે. સમજ પડી વાત?
રિપીટ કરું ફરી, શરીરનો ભેદ શું છે ફરી જો, બરાબર ધ્યાનથી વાંચો 55 અને 56મી કલમ. કેમ કે મારું માંસ ખરેખરું ખાવાનું છે, મારું લોહી ખરેખરું પીવાનું છે. જે મારું માંસ ખાય છે, મારું લોહી પીવે છે, તે ક્યાં રહે છે? મારામાં. લીવ ઇટ ઇન મી. પછી શું કહે છે? હું કોનામાં રહું છું? એનામાં. એ જ શરીરનો ભેદ છે. સમજ પડી? સમજ પડી? પ્રભુ સમજાવશે આજ સાંજે. આની ઉપર આપણે જોઈશું, થોડું મનન કરીશું. બીજો એક વિચાર પણ છે, તે પણ જોઈ લઈએ. એફેસીઓનો પત્ર પહેલાં આને જોઈ લઈએ, પછી પેલું જોઈશું બીજું, જે એનામાં રહેવું તે શું છે તે પછી જોઈશું. એફેસીનો પત્ર તેનો 4થો અધ્યાય 24મી કલમ. એફએસી 4 ને 24 મળ્યું? હા 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 હા, તે પહેરી લો. શું કહે છે? ન્યૂ મેન. શું કહે છે? નવું માણસપણું. કલોસીના પત્રમાં આવો, 3જો અધ્યાય અને 10મી કલમ. કલોસી 3 ને 10. હા 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 હા, અહીંયા જો ન્યૂ મેનની વાત કરી છે. શું કહે છે? નવું માણસ પડવું. ઘણા બધા કહે છે કે આપણે નવા માણસ છે. નો, આપણે નવા માણસ નથી. નવું માણસ કોણ છે? ખ્રિસ્ત. કોણ છે? ક્રાઇસ્ટ. ખ્રિસ્ત એ નવું માણસ છે. હવે નવું માણસની જ્યારે વાત કરે છે, જ્યારે બોડીના સંદર્ભમાં જુએ છે, ખ્રિસ્તના દેહના સંદર્ભમાં જુએ છે, ત્યારે ઇન્ડિવિજ્યુઅલ વાત નથી. ઇન્ડિવિજ્યુઅલ રોકીભાઈ, આશીષભાઈ, ઈશાકભાઈ, જૈતુનભાઈ, એ વાત નથી. પ્રભુની આગળ, દેવની આગળ કોઈ પણ ઇન્ડિવિજ્યુઅલ નથી ઓન ધ અર્થ. આખી પૃથ્વીની ઉપર એક પણ વ્યક્તિગત માણસ નથી ઇન ક્રાઇસ્ટ. ફરી રિપીટ કરું છું, પ્રભુની આગળ એક પણ વ્યક્તિગત નથી. પણ એ કોણ છે? ખ્રિસ્ત. કોણ છે? આપણે શેમાં છે? ઇન ક્રાઇસ્ટ. પ્રભુ બાપ ચાહતો જ નથી આદમ પછી કોઈને પણ લેવામાં આવે ધ્યાનમાં. એની આગળ પહેલો આદમ અને છેલ્લો આદમ છે. ઇઝ ધ ફર્સ્ટ એડમ, ધ લાસ્ટ એડમ. પહેલો માણસ અને બીજું છેલ્લો માણસ. બીજા કોઈને પ્રભુ ધ્યાનમાં લેતો નથી. લાસ્ટ જે મેન જે છે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. લાસ્ટ એડમ જે કોણ છે? પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. આપણને બધાને એની અંદર તેણે મૂકી દીધેલા છે. શું કરેલા છે આપણે બધાને? નવા કરારમાં જેટલા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે તેઓ બધાને ક્યાં મૂકેલા છે? પ્રભુ ઉચકીને એની અંદર મૂકેલા છે. હવે કોને જુએ છે? ન્યૂ મેન. સમજ પડી? કોને જુએ છે? નવો માણસ. કોણ? નવો આદમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્યારે દેહની વાત કરીએ છીએ ત્યારે ફિઝિકલ બોડી તો આપણે વાત કરી ગયા, જેણે અર્પણ કર્યું. મેં તમને શરૂઆતમાં કીધું છે, મેજની ઉપર જ્યારે બતાવવામાં આવ્યું છે તો એક શરીર કે જે ભાંગવામાં આવ્યું એ વાત અલગ છે, અને બીજું જે શરીર જે બતાવે છે જે મિસ્ટિકલ બોડી છે, જે આખા સાર્વત્રિક મંડળી તરીકે પૃથ્વીના પટની ઉપર ફેલાયેલું છે, 2000 સાલ પહેલાંથી છે અને પ્રભુ આવશે ત્યાં સુધી છે. એ આખી જે બોડી જે છે એ ક્રાઇસ્ટ છે. ખ્રિસ્તનું શરીર છે. શું છે? ખ્રિસ્તનું શરીર છે. ન્યૂ મેન. શું છે? ન્યૂ મેન. જે તેની કેવી રીતે સર્જવામાં આવેલું છે? 4થો તે 24મી કલમ. નવું માણસપણું જે દેવના મનોરથ પ્રમાણે ન્યાયપણામાં અને સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે. એના ઇટર્નલ કાઉન્સલની અંદર, એના ઇટર્નલ પર્પસની અંદર એણે સર્જેલું છે. દેવ કે જે માણસની સાથે રિલેશન કરવા માંગે છે, બટ કોઈ માણસ તે કક્ષાએ સુધી પહોંચ્યું નહીં. માટે દેવ પોતે માણસ થઈને આવ્યો. એટલા માટે નહીં કે ખાલી બલિદાનને અર્પણ આપે, પણ એટલા માટે કે એના સેટિસ્ફેક્શન, એના સંતોષના માટે, એની સેવાના માટે, એનું ભજનના માટે, ઇટર્નલ હેબિટેશનના માટે, અનંતકાળ દેવ એની સાથે સંગત માણે, એની સાથે રહે એવું માણસ એ ખ્રિસ્ત છે. અને આપણને બધાને એ ખ્રિસ્તની અંદર મૂકેલા છે. અ ન્યૂ મેન, અ બોડી. સમજ પડી? સમજ પડી? 1 કોરિન્થી તેનો 1લો અધ્યાય અને તેની 30મી કલમ વાંચો. હા, દેવની કૃપાથી તમે ઈસુ ખ્રિસ્તમાં છો. હા
હા હા, તે આપણા માટે ઉદ્ધાર થયો. જો આ કલમ ના હોય વાલાઓ, આપણું કોઈ જગ્યાએ ઠેકાણું નહીં પડે. સમજ પડી? આ કલમ જો ના હોય, વન્ડરફુલ કલમ છે આખા બાઇબલની અંદર, નવા કરારની અંદર. દેવની કૃપાથી તમે શેમાં છો? ઈસુ ખ્રિસ્તમાં છો. યુ આર ઇન હિમ, અબાઇડ ઇન હિમ. તમને એની અંદર મૂકેલા છે. કૃપા કરતા પણ મોટી વાત છે, ધ ગ્રેટર દેન ગ્રેસ. આ વાત લખેલી છે. પ્રભુની સ્તુતિ કર્યા વગર આપણે રહી શકતો. વોટ અ લવ! આપણા માટે ખાલી તે મરાયો, દટાયો, સજીવન થયો અને આપણને ન્યાય ઠરાવે એટલું નહીં, પણ હંમેશના માટે તેની અંદર એણે મૂકી દીધા છે કે જે બે દેવ બાપના માટે સંતોષ અને આનંદનું સ્થાનની જગ્યા છે. દેવને કોઈ સંતોષ આપી શકતો નથી એક્સેપ્ટ ક્રાઇસ્ટ. ખ્રિસ્ત સિવાય દેવને કોઈ સંતોષ આપી શકતો નથી. ખ્રિસ્ત સિવાય દેવને કોઈ આનંદ આપી શકતો નથી. ખ્રિસ્ત સિવાય દેવને કોઈ પણ એની સેવા કે એનું ભજન કરી શકતો નથી. વી આર ઇન હિમ. આપણને એની અંદર મૂકેલા છે. સમજ પડે છે વાતમાં તમને? તો જ્યારે તમે મારું માંસ ખરેખરું ખાઓ છો, મારું લોહી ખરેખરું પીવો છો, ત્યારે તમે મારામાં અને હું તમારામાં. તમે મારામાં અને હું તમારામાં. વન્ડરફુલ છે આ વાત. યોહાનની સુવાર્તા તેના 14મો અધ્યાય 20મી કલમ. આ વાત પ્રભુએ કરી. વાંચો યોહાનની સુવાર્તા 14મો અધ્યાય 20મી કલમ. તે દિવસે તમે જાણશો, હા, હું મારા બાપની અંદર છું અને તમે મારામાં છો અને હું તમારામાં છું. આ તો પવિત્ર આત્મા આવ્યો પહેલા પ્રભુએ કહ્યું હતું. પવિત્ર આત્મા આવે તો આ વસ્તુ થશે તે સંદર્ભમાં કહ્યું. જ્યારે દેવનો આત્મા આવશે ત્યારે તમે તમારામાં જશે, રહેશે હંમેશના માટે. ત્યારે તમને ખબર પડશે. શું ખબર પડશે તમને? હું કેમાં છું? બાપની અંદર. હું એની અંદર છું અને તમે ક્યાં છો? મારામાં છો અને હું તમારામાં છું. સમજ પડી વાતમાં? સમજાશે, ધીમે ધીમે સમજાશે. તો જો તમે અને હું ખ્રિસ્તમાં નથી તો ખ્રિસ્તનું કશું આપણા માટે લાગતું વળગતું નથી. પહેલી વાત આ છે. સમજ પડી? આઉટ ઓફ ક્રાઇસ્ટ વી આર સિનર. ખ્રિસ્તની બહાર આપણે પાપી છે, ખ્રિસ્તમાં આપણે બચેલા છે. વી આર સેવ ઇન શેમાં? તે તમારા માટે ઉદ્ધાર થયો, વાંચ્યું ને? તે તમારા માટે ન્યાયપણું થયો, તે તમારા માટે જ્ઞાન થયો, તે તમારા માટે પવિત્રકરણ થયો. કેમ? દેવની કૃપાથી તમે શેમાં છો? ઈસુ ખ્રિસ્તમાં. માટે આપણે જો તેનામાં છે, ખરેખર ખાવાનું છે, ખરેખર આપણે એનામાં હોવા જોઈએ. દેટ ઇઝ ધ મિનિંગ ઓફ દેટ. આપણે તેનામાં ખરેખર હોવા જોઈએ, રિયલ મેનરમાં, નોટ ઇન અવર બ્રેન, નોટ અવર ઇન ઇમોશન, આપણી લાગણીઓમાં નહીં, આપણા અન્ડરસ્ટેન્ડિંગમાં નહીં, ઇન ધ રિયલ મેનર. સાચા અર્થમાં આપણે તેનામાં હોવા જોઈએ. ખરેખર ખાવાનું છે, ખરેખર પીવું. જો તમે ખરેખર ખાવ છો તો તમે મારામાં છો અને હું તમારામાં. સમજણ પડી? આપણને તેની અંદર મૂક્યા છે જેથી કરીને શું થઈએ આપણે? વી આર કમ્પ્લીટ. કોલોસિયન ચેપ્ટર 2 વર્સ 10. કોલોસી 2:10. વાંચો કોલોસી 2:10. હા, વી આર કમ્પ્લીટેડ ઇન હિમ. કશું આપણે આપણા માટે કરવાનું બાકી રહેતું જ નથી. યાદ રાખજો, હંમેશના માટે તમારી ટચલી આંગળી પણ અડાવવાથી તમને કોઈ ફાયદો થશે નહીં. એટલે ટચલી આંગળી પણ તમારે તમારા તારણમાં કે તમારા ન્યાયપણામાં કે તમારા જીવનમાં વધારો કરી શકતું, આટલો ધક્કો બી નહીં આપણાથી વાગી શકતું. આપણા માટે કશું નહીં. હી ડન એવરીથિંગ. એણે બધું કર્યું માટે આપણે શું થયા છે? એમાં કમ્પ્લીટ થયા. કમ્પ્લીટ એટલે પરિપૂર્ણ થયા છે, સંપૂર્ણ થયા છે. ઇન હિમ. શેમાં? તો આપણે જ્યારે એનામાં છે તો આપણે શું છે? બચેલા છે. એની બહાર શું છે? આપણે પાપી છે. એની બહાર આપણે કેવા છે? હારેલા, ડિફીટેડ. પણ એનામાં આપણે જયવંત છે. એની બહાર આપણે અશાંત અને નિરાશ અને દુઃખી છે. એનામાં આપણે આનંદિત છે. એની બહાર આપણે કશું જ કરી શકતા નથી. એની અંદર આપણે બધું જ કરી શકીએ છીએ. વી કેન ડુ એવરીથિંગ ઇન હિમ. આઉટસાઇડ વી કાન્ટ ડુ એનીથિંગ. કશું જ કરી શકતા નથી. એનાથી બહાર આપણે દેવને કોઈ રીતે માન્ય નથી, ગ્રહણ યોગ્ય નથી, સ્વીકાર્ય નથી.
એનામાં આપણે એક્સેપ્ટેબલ છે, આપણે માન્ય છે, સ્વીકાર્ય છે. ઓલ ધ ટાઈમ ગમે ત્યારે આપણે તેને બાપ બાપ કહીને હાક મારીએ છીએ, ગમે ત્યારે એની પાસે જઈ શકીએ છીએ અને એની સાથે હંમેશના રહેવાના માટે આપણે પ્રાવધાન આપવામાં આવેલું છે એનામાં, ઈસુ ખ્રિસ્તમાં. માટે કે જે કોઈ ખ્રિસ્તમાં છે તે નવી, હા, 2 કોરિન્થી 5:17, જે કોઈ તેનામાં છે તે નવી, ન્યૂ ક્રિએશન. જે જૂનું હતું તે સગડું, હા, જુઓ સગડું, વન્ડરફુલ થિંગ. તો એનામાં મૂકવા દ્વારા આપણને નવા બનાવવામાં આવ્યા છે. પણ એ કોણ છે? અ ન્યૂ મેન. જો એ કલમો જોઈ લો. 2 કોરિન્થી 15મો અધ્યાય, હા, 1 કોરિન્થી 15મો અધ્યાય 45મી કલમ, 45 અને 47 અને 48, ના 45 અને 47 બે કલમ. ના 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 15મો અધ્યાય 45મી કલમ. હા, પહેલો માણસ કેવો થયો? આદમ સજીવ પ્રાણી થયો. અચ્છા, હા, ધ લાસ્ટ એડમ શું છે? જીવન આપનાર, હા, લાઈફ ગિવિંગ સ્પિરિટ એમ લખેલું છે ઇંગ્લિશમાં. જીવન આપનાર આત્મા થયો. અચ્છા, 47મી કલમ 47. હા, પહેલો માણસ પૃથ્વીમાંથી કેવો થયો? માટીનો થયો. અચ્છા, સેકન્ડ મેન ફ્રોમ ધ હેવન. બીજો માણસ કેવો છે? આકાશથી છે. અચ્છા, 48મી કલમ. હા, જેઓ સ્વર્ગીય છે તેઓ, તે જેવો સ્વર્ગીય છે તેઓ પણ આપણે પણ તેવા સ્વર્ગીય થઈશું. જેવો તે આવશે, દેખાશે તેવો આપણે જેઓને જોઈશું, જેવો તે છે તેવો તેના રૂપમાં આપણે ટ્રાન્સફોર્મ થઈ જઈશું. કેવો છે? આત્મિક. અહીંયા લખેલું છે પ્રાણી શરીર પણ છે અને આત્મિક શરીર પણ છે. આપણે કેવા શરીર ધારણ કરીશું? આત્મિક શરીર ધારણ કરીશું. 49મી, જેમ આપણે માટીને પ્રથમમાં ધારણ કરી છે તેમ સ્વર્ગીય પ્રતિમા પણ તે આ અધમ અવસ્થાનું એવું રૂપાંતર કરશે કે જે તેના મહિમાવાન સ્વરૂપમાં જેવું થાય. માટે લખવામાં આવેલું છે કલોસી 1:27, ખ્રિસ્ત આપણી મહિમાની આશા છે. હોપ ઓફ અવર ગ્લોરી ઓફ ધીસ બોડી. આ એક દિવસ તેને ફેરવી નાખશે શરીરને. કેવું કરશે? તેના જેવું. આ એક વાત છે. બટ અહીંયા જે કહેવા માંગુ છું કે જે બીજો આદમ, બીજો માણસ, છેલ્લો આદમ, તે શું છે? ન્યૂ મેન છે. અને તે ન્યૂ મેનને પ્રભુ જુએ છે. એની અંદર કોણ કોણ છે? 2 જણા છે. 2 કયા કયા છે? એક યહૂદી અને ગ્રીક, યહૂદી અને વિદેશી. તે બંનેને શું કર્યા પ્રભુએ? જોઈન્ટ કર્યા. જોઈન્ટ કરીને શું કર્યું? એ લોકોનું બી સમાધાન કરાવ્યું દેવની સાથે, અને ખ્રિસ્ત એનું જે શિર જે છે તેની સાથે આખા શરીરને મૂકવામાં આવ્યું. અને તે શરીર પ્રભુને માટે તૈયાર થઈ રહ્યું છે. સમજ પડી? એ શું થઈ રહ્યું છે? શરીર પ્રભુને માટે તૈયાર થઈ રહ્યું છે. કન્યા હમણાં નથી. ઘણા બધા ઘણું મિસઇન્ટરપ્રિટેશન કરાવે છે. આપણે દેવની કન્યા છે, મનડી કન્યા છે. નો, સ્ટીલ એ નથી. એ તો 21મા અધ્યાયમાં પ્રેક્ટિકલમાં પ્રગટ થશે. જુઓ દેવનું હલવાન, જો હલવાનની વહુ હજુ નથી. જેમ આદમને પ્રભુ બનાવ્યો, ત્યાર પછી હવાને બનાવી. હવાને શેમાંથી બનાવી? આદમની પાંસળી લીધી અને તેના ઠેકાણા શું ભર્યું? માંસ ભર્યું. અને પછી તેમાં શ્વાસ મૂક્યો. બરાબર છે? શરીર શું કર્યું છે? તૈયાર કર્યું છે. એફએસસીના 5મા અધ્યાયની અંદર આ વાત લખેલી છે. શરીર છે અત્યારે તૈયાર થઈ રહ્યું છે. જે છેલ્લો માણસ તાણ પામશે ત્યાં સુધી શરીર તૈયાર થશે. જેવો પ્રભુ પ્રગટ થશે ત્યારે એ કન્યાને તરીકે રજૂ કરવામાં આવશે. તેને શણનું બારીક શણનું કપડાં વસ્ત્ર પહેરવા દેવામાં આવશે. તો આ બધી વાતો માર્મિક છે વાલાઓ, પણ કહેવાનું માંગુ છું તે આપણને એ શરીરમાં જોડીને પ્રભુએ મૂક્યા. ખ્યાલ આવી ગયો વાતમાં તમને કે નહીં? સમજ પડી? સમજ પડી ને? થોડી થોડી સમજ પડે છે. એ શરીરમાં સભાનતામાં આપણે હોવું જોઈએ. એમાં જે આપણી પોઝિશન છે તે આપણને ખબર હોવી જોઈએ. મંડળીનો ભાગ અને મંડળીનો હિસ્સો આપણને ખબર હોવી જોઈએ. એ શરીરનો ભેદ જ્યારે આપણે જાણીએ છીએ ત્યારે જ આપણે એમાંથી ખાઈ શકીએ છીએ અને એમાંથી પી શકીએ. ચોથું બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ બધા લોકો આને મિસ કરી જાય છે.
અને નહીં સમજવાના કારણે એમાં ગૂંચવાડો કરે છે. માટે પ્રભુએ યોહાનની સુવાર્તાના 6 અધ્યાયમાં બહુ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તરીકે આ આપ્યો, મને ખરેખર ખાવાનું છે, મને ખરેખર પીવાનું. જે મને ખાતો નથી અને મને પીતો નથી, 53મી કલમ પ્રમાણે 6 અધ્યાય, તેનામાં જીવન. એનો મતલબ શું છે ખબર છે? જીવન ક્યાં છે? ક્યાં છે? ઇન ધ બોડી. ક્યાં છે? ઇન ધ બોડી, શરીરમાં. ક્યાં છે જીવન? એનામાં. ક્યાં છે? એનામાં. માટે લખવામાં આવેલું છે યોહાનની સુવાર્તાના 15મો અધ્યાય, હું ખરો દ્રાક્ષાવેલો છું. વાંચો 15મો અધ્યાય 4થી કલમ, યોહાનની સુવાર્તા 15મો અધ્યાય 4થી કલમ. હું તમે મારામાં રહો અને હું તમારામાં રહીશ. તમે મારામાં રહો અને હું તમારામાં. જીવન છે એનામાં વાલાઓ. માટે પાપે આપણને જીવનમાં મૂકેલા છે. જો એનામાં નથી તો આપણે જીવન પામી શકતા નથી. આપણે ડેડ છે. ખ્રિસ્તમાં મૂકવાનું સૌથી મોટું કારણ એ છે કે આપણે જીવનમાં રહીએ. સમજ પડી? પણ ખ્રિસ્ત કે હવામાં નથી, એનું શરીર છે. એનું શરીર શું છે? જીવતા લોકોને મૂકેલા છે પૃથ્વીના પટની ઉપર. આપણે તેઓની સાથેની સહભાગિતા છે. ખ્રિસ્તી જીવન એકલું અટલું નથી કે હું પેલા ખૂણામાં જઈને રહું, પેલા ખૂણામાં જઈને. નો, એના દેહમાં આપણો ભાગ છે, એના શરીરમાં આપણો ભાગ છે, એની મંડળીમાં આપણો ભાગ છે. સમજણ પડે છે મારી વાત તમને? એનાથી નોખી કોઈ વાત જ નથી. મંડળી સિવાયની કોઈ વાત પ્રભુની છે જ નહીં. માટે એનું શરીરને ઇમ્પોર્ટન્ટ આપવામાં આવેલું છે. ખબર પડે છે? એના અંદરથી આપણને જીવન મળે છે. માટે એણે કહ્યું કે જેઓ મારામાં રહે છે અને હું તેઓમાં, તેઓને ઘણા ફળ લાગે છે અને તે જીવનને જીવન પામે છે. 1 કોરિન્થીના 11મા અધ્યાયની 29મી કલમ હિન્દીની અંદર લખેલું છે. તમારી પાસે હિન્દી બાઇબલ છે બહેન, પढ़ दो उसके अंदर. मसीह के देह को न पहचाने, એવું છે હિન્દીમાં. पढ़िए 11:29. हाँ, प्रभु की देह को न पहचाने. આપણામાં લખેલું છે ભેદ જાણ્યા વગર. ત્યાં આગળ બહુ પ્રોપર વર્ડ લખેલું છે. ત્યાં આગળ ઇંગ્લિશ પ્રમાણે ડિસર્નિંગ ધ લોર્ડ બોડી. ત્યાં આગળ લખેલું છે કે ન પહેચાને. પ્રભુની શરીરની વાત આપણે કરી, પણ એને આપણે ઓળખવું પડશે. એને શું કરવું પડશે આપણે? વેર ઇઝ ધ લોર્ડ્સ બોડી. ઇફ વી આર નોટ કન્સિડર, આપણે જો એને નહીં સમજીએ તો આપણે ક્યાં ભાગ લઈએ છીએ આપણને ખબર નહીં પડશે. તેઓ એ શરીરનો જેઓનો ભાગ છે, જેઓ એ શરીરની અંદર ઉમેરાયેલા છે, એ જેઓ એ શરીરના અંગના અવયવ બનેલા છે, તેઓ સાથે રહીને એમાંથી ભાગ લે છે. મેં તમને અગાઉ જ કીધું તે શરીરની અંદર આપણે પોતાની મરજીથી નથી આવ્યા. કોણ આપણને મૂક્યા છે શરીરમાં? કોણ મૂક્યા છે? દેવે આપણને શરીરમાં મૂકેલા છે. શરીર એટલે શું છે? મંડળી. કોણ મૂકેલા છે એમાં? આપણને દેવે મૂકેલા છે. ક્યાં વાંચીએ છીએ? પ્રેરિતોની કૃત્યો 2 અધ્યાય તેની 47મી કલમ. પ્રેરિત 2:47, પ્રેરિતોની કૃત્યો 2:47. વાલાઓ, વાતને થોડું સમજીએ. વેર ઇઝ ધ બોડી? એ શરીર ક્યાં છે? મળ્યું? વાંચો. હા. રોજ તાણ પામનારાઓને કાં ઉમેરતો હતો? તેઓમાં. કોઈ સંસ્થાનું નામ લખેલું ત્યાં? 100 સંસ્થા તેમાં મૂકતો હતો? ના, તેઓમાં. તેઓ કોણ હતા? વિશ્વાસ કરનારાઓ. શું લખેલું છે? તારણ પામનારાઓ લખેલું છે ને ત્યાં. તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતો હતો. તો હું એ શરીરનો ભાગ કેવી રીતે બની શકું છું? તારણ પામીને. જો મારું તારણ થવું છે તો મને શરીરમાં ભાગ છે, એની મંડળીમાં ભાગ છે, અધરવાઇઝ નહીં. તો એવો જેઓ તારણ પામેલા છે, કન્ફર્મ તારણ પામેલા છે, તેઓની સાથે જ્યારે આપણે ભેગા મળીને મેજમાંથી ભાગ લઈએ છીએ તો આપણે શું પામીએ છીએ? તેમાંથી જીવન પામીએ છીએ. તો પહેલી વસ્તુ આપણે સમજવી પડશે, આપણે શેમાં છે? ખ્રિસ્ત આપણામાં છે. ક્રાઇસ્ટ ઇન મી. અને બીજું શું છે? કે આપણે ખ્રિસ્તમાં છે. બરાબર? થોડુંક એના ઉપર પ્રકાશ જોઈ લઈએ.
સમજાવવાના માટે મને ઘણીવાર અઘરું પડે છે, કારણ કે બહુ સિમ્પલ કરવામાં થોડું મુશ્કેલી પડે છે, બટ સમહાવ તમે સમજજો. રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને 1 કલમ, રોમન ચેપ્ટર 8 વર્સ 1. સૌથી પહેલાં એ વસ્તુને સમજીએ, આપણે ઈસુ ખ્રિસ્તમાં છે. હા હા, જેઓ ઈસુ ખ્રિસ્તમાં છે તેઓને દંડની આજ્ઞા નથી. પહેલું તો એ જ છે કે જો આપણે ખ્રિસ્તમાં છે તો આપણને પાપની શિક્ષા થવાની નથી. આપણે શું થઈ ગયેલા છે? બચી ગયેલા પાપી છે. વી આર સેવ્ડ સિનર. પાપી તો છે જ, પણ કેવા છે? બચી ગયેલા છે. આ કન્ફર્મ આપણું હોવું જોઈએ. શું બચી ગયેલો પાપી છું? આઈ એમ અ સેવ્ડ, ઈસુ ખ્રિસ્તમાં છું. તો ખ્રિસ્તની બહાર છો તો તમે નથી બચેલા. બરાબર સમજી લેજો. જો ઈસુ ખ્રિસ્તની બહાર આપણે છે, એનો સ્વીકાર નથી કર્યો, એનામાં નથી આવી ગયા, તો આપણને કોઈ બચાવી શકશે નહીં. પણ જો આપણે એનામાં આવી ગયા, આપણે એનામાં છે, તો શું છે? આપણે દંડની આજ્ઞા નથી. ઈસુ ખ્રિસ્ત કેવી રીતે આપણામાં જીવે છે? એફએસી તેનો 3 અધ્યાય. કેવી રીતે ખ્રિસ્ત આપણામાં છે? કેવી રીતે આપણા માટે વસે છે? 3:17. એફએસી 3:17. હા, બાય ફેથ. કેવી રીતે ખ્રિસ્ત આપણામાં છે? હા, સૌથી પહેલાં ખ્રિસ્ત આપણી અંદર કેવી રીતે આવ્યો? બાય ફેથ. એ જ વાંચે છે ને 1 કોરિન્થીના 13મા અધ્યાયમાં બી છે આજ. હા, 2 કોરિન્થીના 13મા અધ્યાયમાં 5મી કલમ. હા 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 હા, જો વિશ્વાસ આપણામાં નથી તો ખ્રિસ્ત આપણામાં છે જ નહીં. સમજ પડી? ખ્રિસ્ત આપણામાં છે જ નહીં. યોહાનની પત્ર એક કલમ છે, જો મને મળી જાય. પહેલું યોહાન તેનો 3 અધ્યાય 24મી કલમ. ધીસ ઇઝ ધ થર્ડ. આ બીજું છે. વાંચો. 1 યોહાન 3:24. જે તેની આજ્ઞાઓ પાળે છે. હા હા, જે તેની આજ્ઞા પાળે છે એ એનામાં રહે છે અને એ તેનામાં. જે આત્મા તેણે આપણને આપ્યો છે, તેથી આપણે જાણીએ છીએ કે તે આપણામાં રહે છે. પણ સૌથી પહેલાં છે એ તેનામાં. વિશ્વાસ દ્વારા અને તેની આજ્ઞાઓ પાળવા દ્વારા આપણે એનામાં બની રહીએ છીએ. અબાઇડ ઇન હિમ, એનામાં બની રહીએ છીએ. યોહાનની સુવાર્તાના 15મા અધ્યાયમાં એ જ છે. જેમ હું મારા બાપની આજ્ઞાઓ પાડીને એનામાં રહું છું, એના પ્રેમમાં રહું છું, તેમ તમે મારી જો આજ્ઞાઓ પાડો છો તો તમે મારામાં રહો છો. અબાઇડ ઇન હિમ. મને આમાં ખરેખર રહેવાનું છે. સમજ પડે છે? જ્યારે તમે ખાઓ છો ત્યારે શું કરો છો? ખરેખરું ખાવાનું છે. એનો ભેદ જાણીને ખાવાનું છે. ખરેખરું ખાવાનું શું છે? ખરેખરી રીતે આપણે એની પાછળ ચાલવાનું છે, એનામાં બની રહેવાનું છે. એનામાં મૂક્યા અને કાઢી પણ તે જ શકે છે. બાપ જ આપણને એનામાં મૂક્યા છે અને બાપ જ આપણને કાઢી શકે છે. બીજી કોઈ જગતની સત્તા આપણને એમાંથી કાઢી શકતી નથી. બાપ આપણને કાઢે છે. ક્યારે કાઢે છે? જો આપણે ફળ લાવતા નથી તો આપણને તે ડાળીમાંથી કાપી નાખે છે. જીવનમાં રહેવાનો આપણો અધિકાર નથી. આપણે જીવનની અંદર મરણ લાવી શકતા નથી. ઇન ધ બોડી, ઇન ધ ચર્ચ આપણને એટલા માટે મૂક્યા છે, આપણે જીવન પામીએ અને બીજાઓને જીવન આપીએ. દેટ ઇઝ ધ રીઝન. મંડળીમાં આપણો ઉદ્દેશ શું છે? પ્રભુ પાસેથી જીવન પામું છું અને જીવન ફ્રીલી મારા દ્વારા બીજા સુધી પહોંચવું જોઈએ. જો આ હાથમાં પેરાલાઇઝ થઈ જાય, હાથ કામ નહીં કરી શકે તો શું થાય? જીવન જશે નહીં. અંડર સબ્જેક્શન, હેડના રહેશે પણ નહીં અને જીવન પણ નહીં જાય. નકામો થઈને પડી રહેશે. સમજ પડે વાત? પેરાલાઇઝ અથવા તો જીવન વગરનું મરણ, એવું ખ્રિસ્તના શરીરમાં આપણું હોવું જોઈએ નહીં. ખરેખરું ખાવાનું છે જે કોઈ મારામાં રહે છે. માટે એ પરીક્ષા છે. ખ્યાલ આવે છે? ધીમે ધીમે સમજણ પડે છે. હું તમને કહું છું તો
તો ખ્રિસ્તની અંદર આપણને એટલા માટે મૂક્યું છે બોડી પ્રિન્સિપલને માટે. જ્યારે આપણે દેહના સંદર્ભમાં જોઈએ છે તો 3 બાબતના સંદર્ભમાં ખ્રિસ્તના શરીરમાં આપણે છે. 3 બાબતના માટે. સૌથી પહેલું શું છે? અંડર ધ સબ્જેક્શન ઓફ ધ હેડ. આપણે શિરના આધીનતામાં છે. શરીરમાં આપણે છે શાના માટે? આપણે શિરની આધીનતામાં આવીએ. દેટ ઇઝ ધ ફર્સ્ટ બોડી પ્રિન્સિપલને જ્યારે સમજીએ છીએ મેજની આગળ. એટલા માટે શરીર પોતાની મરજી પ્રમાણે કરી શકતું નથી. આ હાથ પોતાની મરજી પ્રમાણે ચાલે, આમ ઉઠે નહીં. અંડર ધ હેડશીપ, માથું એને જે કહે તે પ્રમાણે હાથ કરે. ઇન ધ સેમ વે જ્યારે આપણે ખ્રિસ્તના શરીરમાં છે, જ્યારે આપણે ખ્રિસ્તમાં છે, તો શું થાય છે? આપણે એના શિરપદની નીચે આપણે રહીએ છીએ, એની આધીનતામાં આપણે રહીએ છીએ. સૌથી મોટી મુશ્કેલી શું છે કે આપણે શિરને આધીન થતા જ નથી. આપણે પોતાની મનમરજીથી ચાલવા માંગીએ છીએ, મનમરજીથી જીવવા માંગે છે. આપણને ગમે તો આપણે પેલા ટાપુ પર જતા રહીએ, આપણને ગમે તો આપણે પેલા બેટ પર જતા રહીએ, આપણને ગમે તો આપણે હિમાલય પર ચડી જઈએ. ઇન ધ ક્રાઇસ્ટ બોડી, ખ્રિસ્તમાં આપણને મૂકેલા છે એના શરીરમાં. શાના માટે? સૌથી પહેલાં આપણે એના શિરની આધીનતામાં રહીએ. દેટ ઇઝ ધ ફર્સ્ટ. સમજ પડે છે? શરીરનું ભેદ આ છે, આ બધું ભેદ છે. આ બધું આપણે મસ્ટ ગવર્ન બાય ધ હેડશીપ. ખ્રિસ્તના શિરથી આપણે દોરવાવા જોઈએ, એના આધીનતામાં આપણે દોરવાવા જોઈએ. શિર આપણને દોરવણી આપતું હોવું જોઈએ. અચ્છા, બીજી વાર શું થાય છે? ઘણા બધા શિર બની જાય છે. ખ્રિસ્તમાં શરીરમાં બધા શિર નથી. કોણ છે? એક જ શિર છે. કોઈ બિશપ શિર નથી, કોઈ પોપ શિર નથી, કોઈ રેવરન્ટ શિર નથી, કોઈ પણ પાળક સાહેબ શિર નથી, કોઈ પણ સારો ભાઈ, આત્મિક ભાઈ શિર નથી, કોઈ પણ સુવાર્તિક ઉપદેશક સારામાં સારો હોય તે શિર નથી. શિર કોણ છે? એક જ શિર છે. આપણે શું છે? બધા એના અવયવો છે. સમજ પડે છે? આપણે મસ્ટ બી અંડર ધ સબ્જેક્શન ઓફ ધ હેડશીપ. શિરના આધીનતામાં આપણે રહેવું જોઈએ, તો જ આપણામાં જીવન આવશે. આધીનતા વગર જીવન આવશે. આ તો પહેલું છે. બીજું શાના માટે આપણે શરીરમાં છે? ઇન ક્રાઇસ્ટના સંદર્ભની અંદર ફેલોશિપ. શું છે? હા, સંગત છે. જો હું પોતે મોં છું તો એમ નહીં કહી શકો કે મને આંખની જરૂર નથી. જો હું મોં છું તો મને કાનની જરૂર નથી, એવું નથી. જો હું મોં છું, જો હું જોઈશ જ નહીં, જો હું સાંભળીશ જ નહીં, તો હાઉ કેન આઈ સ્પીક? કેવી રીતે બોલીશ? સમજ પડે? જો હું મોં છું તો મને કાનની બી જરૂર છે, તો મને સંભળાશે તો જ હું બોલીશ સારી રીતે. મને આંખ, હું જોઈશ તો જ હું મારો મોંનો ઉપયોગ કરી શકીશ. તો આપણે ઇન્ટરકનેક્ટેડ છે બધાની સાથે, એકબીજાની સાથે. હું મારી મરજી પ્રમાણે કદી પણ ફ્લી થઈ શકતો નથી, આમ તેમ થઈ શકતો નથી. પહેલું શું છે? હું શિરની આધીનતામાં છું. બીજું શું છે? હું બીજાની સાથે ફેલોશિપમાં છું. શું છે? હા, સંગતમાં છું. સંગત ઇન ધ સેન્સ, ઘણા બધા લોકો શું છે? એકલું અટલું જીવન જીવવા પ્રયત્ન કરે છે. હું ઘરે પ્રાર્થના કરી લઈશ, હું ઘરે બાઇબલ વાંચી લઈશ, હું મારી રીતે સુવાર્તા પ્રચાર કરી લઈશ. પ્રભુનો પર એ છે જ નહીં. છે બોડીમાં મૂકવાનો સૌથી મોટો બાપનો ઉદ્દેશ જે છે તે ઇન્ડિવિજ્યુઅલ છે નહીં, એ હોલ ક્રાઇસ્ટ જુએ છે. જે શરૂઆતથી જ મેં તમને સમજાવ્યું છે. કોઈ બી વ્યક્તિ દેખાય નહીં એ પ્રભુ ચાહતો જ નથી. કોઈ બી દેખાય નહીં આગળ. કોણ દેખાય? ન્યૂ મેન, નવો માણસ. સેકન્ડ મેન, બીજો માણસ. લાસ્ટ એડમ. કેવામાં? સર્વાંગી રૂપે બધા મળીને ફંક્શન કરે. 33.5 વર્ષ દેવની ઈચ્છા પ્રમાણે એ પૃથ્વીની ઉપર આ શરીરમાં રહીને જીવ્યો. બટ નાવ કેવી રીતે જીવે છે? ઇન ધ બોડી, મિસ્ટિકલ બોડી. સમજ પડે છે? મંડળી કે જે આખા પૃથ્વી પર છે તે દ્વારા તે જીવી રહ્યો છે, દેવને પ્રસન્ન કરતા આપી રહ્યો છે, દેવની ઈચ્છા પૂરી કરી રહ્યો છે. કેવી રીતે? મંડળી, મિસ્ટિકલ બોડી જે પૃથ્વીના પટ પર છે આખી. કોઈ વ્યક્તિ દેખાવી જોઈએ નહીં. ઇન્ટરકનેક્ટેડ ફેલોશિપની અંદર આપણે હોવા જોઈએ. મને તારી જરૂર છે, તને મારી જરૂર છે. સમજ પડી? તમારી પાસેથી હું શીખીશ, મારી પાસે તમે શીખશો. આ વાત છે ફેલોશિપ. અને ત્રીજું શું છે? સર્વિસ, ધ મિનિસ્ટ્રી. એ થર્ડ છે. ઇન ક્રાઇસ્ટ, શરીરની અંદર આપણો જે ભાગ છે તે શરીરના સંદર્ભમાં ઇન ક્રાઇસ્ટ, ખ્રિસ્તમાં શું છે? આપણે મિનિસ્ટ્રી.
મારા દ્વારા બીજાને ઉત્તેજન મળવું જોઈએ, મારા દ્વારા જીવન ફ્લો થવું જોઈએ. સિમ્પલ ભાષામાં આપણને એટલા માટે ખ્રિસ્તના શરીરની અંદર મૂકેલા છે, શિરપદની નીચે રહીને આપણે બીજાઓ દ્વારા જીવન પામીએ અને જીવન બીજા સુધી પહોંચાડીએ. આ ત્રીજું છે. આપણે એકબીજાની શું કરીએ છીએ? સેવા કરીએ. શું કરીએ છીએ? મિનિસ્ટરિંગ, સેવા કરીએ છીએ. કોઈકની પાસેથી હું શીખ્યો, હું પામ્યો, આજે હું તમને આપું છું. તમે આજે શીખો છો, પામશો, કાલે બીજાને આપશો. દેટ ઇઝ અવર મિનિસ્ટ્રી ઇન ધ બોડી ઇન ક્રાઇસ્ટ. ખ્રિસ્તમાં, એના શરીરમાં આપણી આ સેવા છે. શું સેવા છે? જે મને પણ મળ્યું તે મેં તમને પણ સોંપી દીધું. એ જ વાત એણે કરી પહેલા કોરિન્થીના 11 જે કંઈ મને મળ્યું તે મેં તમને સોંપી દીધું. આપણે કદી બી હોલ્ડ ફાસ્ટ કરીને તિજોરીમાં બંધ કરી શકતા નથી. એ આપણું છે જ નહીં. લાઈફ મસ્ટ ફ્રીલી ફ્લો. જો તમારાથી એ જીવન જશે ને તો જ તમારામાં બી એ જીવન વધશે. જો તમે એ જીવન બીજાઓ સુધી નહીં પહોંચાડો તો તમારામાં એ તળાવની જેમ બંધ થઈ જશે. આપણે તળાવની જેમ નથી. તળાવ હંમેશા, તળાવનું પાણી ગંધાય, કારણ કે ફ્રીલી ફ્લો નહીં થાય. નદીનું પાણી શું થાય? ફ્રીલી ફ્લો થાય. ઝરણાનું પાણી કેવું થાય? ફ્રીલી ફ્લો થાય. વહ્યા જ કરે, વહ્યા જ કરે. જેવું આવે એવું જ જાય. આપણે બી એવા હોવા જોઈએ. જીવન પામીને જીવન આપનારા હોવા જોઈએ. શુદ્ધતા પામીને શુદ્ધતા બીજા સુધી પહોંચાડનારા હોવા જોઈએ. આત્મિક રીતે સમજણ પામીને બીજાઓ સુધી આત્મિક સમજણ વધારવાના હોવા જોઈએ. પ્રભુમાં જયવંત થયેલા જીવન આપણા હોવા, બીજાઓને પણ જયવંતતા જીવન લાવવામાં જોઈએ. એવું નહીં કે પેલો દુઃખી છે, પેલો પડેલો છે, એને પડેલા રહેવા દો, એના પર મસ્કરી થાવ, એનું હસો એના ઉપર. નો. પ્રભુનું વચન કહે છે 12મા અધ્યાયમાં આખું પ્રિન્સિપલ સમજાવેલો છે. સમયના ભાઈ, હું તમને છતાં વહેંચું નથી. જો એક અંગ દુઃખી થાય છે તો બીજો અંગ દુઃખી થશે એમ નહીં, દુઃખી થાય જ છે એટ ધેટ મોમેન્ટ. જો અહીંયા વાગે એટલે અહીંયા તરત જ બીજા બધાને ખબર પડે. વાંચી લે કલમ પહેલા કોરિન્થી 12મા અધ્યાયમાં 25, 26, 27. પહેલું કોરિન્થી 12, 25, 26, 27. એક ચિંતા રાખે. અચ્છા, હા 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 હા. તમે ખ્રિસ્તનું શરીર અને શું છે? જુદા જુદા અવયવો છો. પણ શું કહે છે? એક દુઃખી થાય તો એની સાથે સર્વ દુઃખી થશે એવું નથી લખ્યું. દુઃખી થાય છે. એકને માન માટે તો થાય છે, બીજો આનંદ પામે. શું થાય છે આ? વેન વી કમ ટુ ધ લોર્ડ્સ ટેબલ, મંડળીની અંદર જ્યારે મેજની પાસે આવીએ છીએ ત્યારે પ્રભુ કહે છે કે આ અર્થને સમજો, આ ભેદને સમજો, તમને જ્યાં મૂકવામાં આવેલા છે તેને સમજો. એક સરખી કાળજી, એક સરખી ચિંતા. જેવું તમે તમારા માટે ઈચ્છો છો તેવું જ ભાઈના માટે ઈચ્છો. જેવું તમારા માટે વિચારો છો તેવું જ ભાઈના માટે વિચારો. કરી શકીએ છીએ? જો એક શરીરની સમજમાં, ખરેખર સમજમાં આપણે આવીએ છીએ તો એ થશે જ આપોઆપ. આજે સૌથી મોટી મુશ્કેલી જગતભરની મંડળીઓમાં આ જ છે. સાથે બેસીને મેજમાંથી ભાગ લેતા હોવા છતાં પણ આપણે વી આર નોટ ઇન્ટરકનેક્ટેડ ઇન ધ ફેલોશિપ એન્ડ ઇન ધ મિનિસ્ટ્રી અથવા સર્વિસ. તમે સૌ એકબીજાની સેવા કરો, એ લખેલું છે. તમે શું કરો? એકબીજાની સેવા. તમે વારાફરથી સેવા કરો, મિનિસ્ટ્રી કરો, વારાફરથી. તમે કોઈના ધણી કે સ્વામી ન કહેવાઓ, તમે બધા ભાઈઓ જ કહેવાઓ. તમે સર્વ એક રીતે એક સાથે મળીને પ્રભુનો મહિમા કરો. એ બોડી બતાવે છે, શરીર એ બતાવે છે. તો ઇન ક્રાઇસ્ટ, ખ્રિસ્તમાં તમે છો અથવા તો ખ્રિસ્ત તમારામાં છે, એ સંદર્ભમાં. હવે જો બીજું જોઈ લો, રોમિયોનો પત્ર, તેનો 8મા અધ્યાયમાં જ છો. નવમી કલમ, 10મી કલમ. રોમી 8, 9 ને 10. પણ જો ઈશ્વરનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈનો ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો નથી. હા. જો ખ્રિસ્ત તમારામાં છે તો પાપને લીધે તમારું શરીર તો મરેલું છે, પણ ન્યાયપણાને લીધે તમારો આત્મા જીવે છે. હા, અહીંયા શું કહે છે? ખ્રિસ્ત તમારામાં છે. પહેલી કલમમાં લખેલું છે, 8મો અધ્યાય પહેલી કલમ,
ઈસુ જો ખ્રિસ્ત ઈસુમાં છે એટલે આપણને ઈસુ ખ્રિસ્તની અંદર મૂકવામાં આવેલા છે ફર્સ્ટ. અને બીજું શું છે? 9મી કલમ 10મી કલમ પ્રમાણે ખ્રિસ્તને આપણી અંદર મૂકેલો છે. જે પ્રમાણે યોહાનની સુવાર્તાના 14 20મી કલમમાં પ્રભુ કંઈ લખ્યું તે પ્રમાણે તમે મારામાં અને હું તમારામાં. આ કેવી રીતે બને છે? જે દિવસે આપણે ઉદ્ધાર પામીએ છીએ, તારણ પામીએ છીએ, એટ ધેટ મોમેન્ટ પર 4 ક્રિયા થાય છે. મેં આગળ કીધું છે કદાચ તમારામાંથી નવા હોય તો તમને જાણવા મળશે. જેવા આપણે ઉદ્ધાર પામીએ છીએ, જે દિવસ આપણો તારણ થાય છે, 4 ક્રિયા આપણા જીવનમાં બને છે. એ કોણ કરે છે? પવિત્ર આત્મા કરે છે. કોણ કરે છે? પવિત્ર આત્મા. સૌથી પહેલાં શું કરે છે? આપણને તે જન્મ આવે છે. શું કરે છે? આપણને જન્મ આવે છે. મેં લાસ્ટ ટાઈમના વિડીયોમાં તમને કીધું છે આપણે નવો જન્મ થયો. એ પહેલું કામ પવિત્ર આત્મા કરે છે. દેવનું વચન મૂકીને પવિત્ર આત્માના દ્વારા આપણને પસ્તાવો ઉત્પન્ન કરાવીને આપણને જન્મ આપે છે. આ ફર્સ્ટ વર્ક થાય છે. બીજું કામ અહીંયા આગળ એ કરે છે, આપણને તે ઈસુ ખ્રિસ્તમાં મૂકે છે. 1 કોરિન્થી 1:30 પ્રમાણે શેમાં મૂકે છે? આપણને ખ્રિસ્તમાં મૂકે છે, જેથી કરીને ખ્રિસ્તનું જે કામ છે તે આપણા લેખે ગણવામાં આવે, એનું બલિદાન આપણા લેખે ગણવામાં આવે, એનું પ્રાયશ્ચિત આપણે લેખે ગણવામાં આવે, એનો ઉદ્ધાર, એનું ન્યાયપણ, એનું પવિત્રકરણ, એનું જ્ઞાન આપણે લેખે ગણવામાં આવે. માટે આપણને શેમાં મૂકવામાં આવે છે? ખ્રિસ્તમાં. અને ત્રીજું શું કરે છે? ખ્રિસ્તને તે આપણી માહે મૂકે છે, પવિત્ર આત્માના રૂપમાં. માટે એ લખ્યું છે, જેઓને ખ્રિસ્તનો આત્મા છે તે શું છે? ખ્રિસ્તી છે. સાદી ભાષામાં તે જ ખ્રિસ્તી છે. સમજી ગયા ને? પણ જો દેવનો આત્મા તમારામાં વસતો હોય તો તમે દૈહિક નથી પણ આત્મિક છો. પણ જો કોઈને ખ્રિસ્તનો આત્મા નથી તો તે ખ્રિસ્તનો. પવિત્ર આત્મા આપણી માહે આવ્યા પછી જ આપણે કેવા બનીએ છીએ? સ્પિરિચ્યુઅલ પર્સન. પછી જ આપણે દેવની સેવા કરી શકીએ છીએ. આપણે આત્મિક જીવન શરૂ થાય છે. આપણે આત્મિક વ્યક્તિ, વી બીકેમ સ્પિરિચ્યુઅલ પર્સન. આપણું આત્મિક જીવન શરૂ થાય છે. દુનિયાભરના લોકોનો આત્મિક જીવન શરૂ જ થયા નથી. પ્રભુની કૃપાથી આપણું આત્મિક જીવન શરૂ થયું. આપણે આત્મિક ચાલ ચાલીએ છીએ, આપણે આત્મિક વાતો કરીએ છીએ, આપણે આત્મિક બાબતો સમજીએ છીએ. આપણે શું થયા છે? આત્મિક રીતે જીવતા થયા છે. કેવી રીતે? ખ્રિસ્તના આત્માએ આપણને સજીવન કર્યા. કેવી રીતે સજીવન કર્યા? આપણી અંદર આવીને. શરૂઆતમાં જ્યારે દેવનો આત્મા આવતો હતો જૂના કરારની અંદર, ત્યારે માહે નહીં આવતો હતો. ક્યાં આવતો હતો? ઉપર આવતો હતો. ક્યાં આવતો હતો? પ્રબોધકોની ઉપર આવતો હતો. દાઉદની ઉપર આવ્યો, સમુએલની ઉપર આવ્યો, સાઉલની ઉપર આવ્યો, સામસુનની ઉપર આવ્યો. ઉપર આવતો હતો, માહે આવતો. કેમ? કારણ કે અંદર શુદ્ધતા આવેલી નહીં, જગ્યા આવેલી નહીં, માટે અંદર આવતો નહોતો. સમજ પડે? આ બધી આત્મિક વાતો છે. પછી કોઈ વાર તમને સમજાવીશ કેવી રીતે પવિત્ર આત્માએ અંદર આવીને શું કામ કર્યું. તો મારો કહેવાનો મતલબ શું છે કે આપણને ખ્રિસ્તને ક્યાં આપણી અંદર મૂકે છે. શા માટે ખ્રિસ્તને આપણી અંદર મૂક્યા? કે જેથી કરીને તે આપણામાં શું કરે? જીવે. શું કરે? આપણને ખ્રિસ્તમાં મૂક્યા છે જેથી કરીને ખ્રિસ્તનું જે બધું જે છે તે આપણે લેખે ગણાય. અઘરું છે સમજવાના, પણ તમે સમજો અને ગાંઠ બાંધો આ બધી વાતોને. એ કોઈ વિડીયો છે, વારંવાર જોજો, પ્રભુ તમને સહાય કરશે. સમજાવ ફરી? આપણને ઈસુ ખ્રિસ્તમાં મૂક્યા છે કે જેથી ખ્રિસ્તનું જે બધું છે કામ તે આપણે લેખે ગણાય. આઉટ ઓફ ક્રાઇસ્ટ, ખ્રિસ્તની બહાર આપણે પાપી જ છે, ખ્રિસ્તમાં આપણે પવિત્ર કરવામાં આવેલા છે. સમજ પડે? જીવન ખ્રિસ્તમાં પામેલા છે. પરંતુ ખ્રિસ્તને આપણી અંદર શા માટે મૂક્યો છે? તે આપણામાંથી જીવે. શાના માટે મૂક્યો છે આશીષ? આપણામાંથી. ગલાતી 2:20. ઝડપથી સમય પૂરો થઈ ગયો. 5 જ મિનિટ છે. 5 મિનિટ બંધ કરીશ. હા. હા. હવેથી મારામાં ક્રાઇસ્ટ લીવેથ ઇન મી. વોટ અ વન્ડરફુલ. તમને સમજ પડે છે આ કેવું અદ્ભુત કામ એણે કર્યું છે? તે દિવસે તમે જાણશો કે હું બાપમાં છું, તમે મારામાં, હું તમારા. આ બધી વાતોને આપણા માટે મૂલ્ય કેટલું છે, કેટલું સમજીએ છીએ. ન કેવળ તેણે આપણા માટે બધું જે કર્યું તે આપણા લેખે ગણાઈ ગયું. કશું ટચલી આંગળી કર્યા વગર, અડાયા વગર ઉદ્ધાર, મહાન તારણ, અનંતકાળનો છુટકારો આપણા થઈ ગયા. પણ હવે પૃથ્વી પર રહેવાના માટે, જીવવાના માટે આપણામાં સામર્થ્ય જ નથી. આપણે શુદ્ધતામાં જીવી શકતા નથી, આપણે પવિત્રતામાં જીવી શકતા નથી, આપણે દેવની ઈચ્છા પૂરી કરી શકતા નથી, આપણી પાસે અધીનતા બી નથી. આપણે કંઈ જ પ્રભુ માટે કરી શકતા નથી. તો એ કરે કોણ? આપણામાં રહીને ખ્રિસ્ત કરે.
ખ્રિસ્ત આપણામાં શું કરે? જીવે. જો ખ્રિસ્ત આપણામાં ન જીવે તો આપણે પેરાલાઇઝ છે, વી આર ડેડ. સમજ પડે? ખ્રિસ્ત આપણામાં જીવે માટે મંડળીમાં આ દેહ પણ બતાવે છે, તમે મારું માંસ ખરેખરું ખાવાનું છે, ખરેખરું પીવાનું છે, તમે મારામાં અને હું તમારામાં રહીશ. જો ખરેખર ખાશો, આ સમજની સાથે ખાશો, કન્સર્નિંગ કરીને અને ભેદ સમજીને કે મને દેહમાં મૂકેલો છે, મારે દેહમાં શું કરવાનું છે, ખ્રિસ્તને મારામાં મૂકેલો છે, ખ્રિસ્ત મારામાં કેવી રીતે જીવવો જોઈએ, ફ્રીલી ફ્લો. આ ભેદ જ્યારે આપણે જાણીએ છીએ ખરેખરી અને ખાઈએ છીએ તો એનું જીવન આપણામાં રહે છે. સમજ પડી? ખ્રિસ્ત આપણામાં જીવી કેમ શકતો નથી? કેમ જીવી શકતો નથી? સમજો કે સિગારેટ પીવાની આપણે આદત હોય, કદાચ તમારી છે કે નહીં મને નહીં ખબર, પણ જો બંધાણી કોઈ હોય અને ઉદ્ધાર પામે અને સિગરેટ પીવાની એની ભયંકર ઈચ્છા થાય, કારણ કે એ બંધાણી છે, એનું શરીર શું કરે? માંગે છે, ડિમાન્ડ કરે સ્મોકિંગ કરવાની. એ રહી નહીં શકે, 1 દિવસ 2 દિવસ, ત્રીજા ચોથા દિવસે ભયંકર એને તલપ લાગે. તો એ શું કરશે? શરીર ત્યાં તરફ એને ખેંચે છે. અંદર કોણ છે? કોણ આવ્યું છે અંદર? ખ્રિસ્ત આવ્યું છે. તો ખ્રિસ્ત શું સિગારેટ પીશે? નહીં. એની ઈચ્છા શું છે? એ તો નહીં પીવે. આપણી ઈચ્છા શું થાય છે? થાય છે. તો આપણે શું કરીએ તે સમયે? પ્રભુ હું કરી શકતો નથી, આઈ એમ ડેડ, હું તારી સાથે તો વધસ્તંભ પર જડાયેલો છું, હવે જો તું મારામાં જીવે છે, ગીવ મી દેટ ડિઝાયર કે આ મારાથી દૂર થાય. એ શું કરવાનું છે? બાય ફેથ, વિશ્વાસથી ખ્રિસ્ત તમારામાં જીવે. ડે બાય ડે. આ કલ્પના નથી, આ વાર્તા નથી, આ કોઈ બીજાનો અનુભવ નથી, આ આપણો અનુભવ થાય. જો તમે એની પ્રેક્ટિસ કરશો, તમારી ડિઝાયર જતી રહેશે. ખ્રિસ્ત વાસ્તવિક રીતે તમારામાં જીવે છે, ખરેખરું ખાવાનું છે, ખરેખર હું તમારામાં રહું છું. સમજ પડી? વાત સમજાય છે કે નહીં સમજાતી? ખરેખર જો તમારામાં રહેશે તો આ બધી વસ્તુમાંથી તમે શુદ્ધ થતા જશો. તો જ તમે આ 4 વસ્તુ, યાદગીરી, એનું મરણ પ્રગટ કરવું, પરીક્ષા કરવી અને શરીરનો ભેદ જાણવો, એ 4 કરીને મેજમાંથી આપણે ભાગ લઈશું. બરાબર? તો જ આપણને ખબર પડશે આ બધી વસ્તુ. વધારે સમજાવે એવું નથી. પ્રભુનો આત્મા તમને સમજાવે, આગળ નહીં જાઓ. પ્રભુની ઈચ્છા હશે તો થોડું હજુ વિસ્તારથી સમજાવવા માટે બીજી વખત પ્રયત્ન કરીશું, પરંતુ બહુ વધારે ખબર નહીં પડે. આટલી વાત તમે સમજી જાઓ. પહેલો આદમ જે આવ્યો, પ્રભુની ઈચ્છા પૂરી કરી શક્યો નહીં અને પાપમાં પડીને મરી ગયો. પરંતુ બાપ એવું ચાહતા નથી કે દરેક મૃત્યુ પામે, માટે એણે બીજો આદમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત મોકલ્યો કે જેથી કરીને આપણે બધા એનામાં જીવીએ. તો એણે આવીને, આપણે વાંચીએ યોહાનની સુવાર્તાના 1 અધ્યાયની 14મી કલમની અંદર, દેહ શબ્દ દેહધારી થયો, ધ વર્ડ બીકમ ફ્લેશ. શબ્દ દેહધારી થયો, શરીર ધારણ કર્યું, એવું શરીર કે જે પ્રભુને પ્રસન્નતા આપે. અને એ શરીરની અંદર એણે દેવની ઈચ્છા પૂરી કરી. ન કેવળ એ શરીર કે જે વધસ્તંભ પર બંધાઈ ગયું, પણ એ શરીર કે જે પૃથ્વીની ઉપર જીવે છે અને એના આવતા સુધી એ શરીર રહેશે. એ શરીરમાં આપણનો ભાગ આપ્યો. તો હવે એ ખ્રિસ્ત કે જે બાપની ઈચ્છા પૂરી કરે છે, એ શરીર દ્વારા આપણો એમાં ભાગ છે. એ મંડળીના અને એ શરીરના આપણે ભાગીદાર છે. તો આપણે શરીરના શિરની નીચે અધીનતામાં રહીએ, એકબીજાની સાથેની સંગત કે જે વિશ્વાસી, સાચા વિશ્વાસી છે તેની સંગતમાં રહીએ. ત્રીજું, આપણા દ્વારા જીવન એકબીજાને પહોંચે. અને ચોથું, આપણે પોતાની મેળે ફંક્શન કરી શકતા નથી, આપણે આખા શરીરની સાથે ફંક્શન કરવાનું છે. ઇન્ડિવિજ્યુઅલ કોઈ પ્રભુ જોતો જ નથી, આખો ખ્રિસ્તને જુએ છે. તો આપણી મારફતે રોકીભાઈ, જૈતુનભાઈ એની વાત નહીં, પરંતુ આખી મંડળીની વાત, આખું ફંક્શન એક સાથે થાય. દેટ ઇઝ ધ વિલ ઓફ ગોડ. તે પ્રભુની ઈચ્છા છે. પ્રાર્થના કરીએ. જીવતા બાપ, તમારી સ્તુતિ હો. અમારી પાસે તમારું ભજન કરવાના માટે કેટલા બધા કારણો છે. તમારી મહાન કૃપાથી અમને બચાવ્યા, અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પરંતુ એનાથી પણ મહાન વિશેષ મોટી બાબત તમે કરી, તમે અમને ખ્રિસ્તની અંદર મૂક્યા.
અને ખ્રિસ્તને અમારામાં. બાપ અમારી સમજની બહાર છે અને પ્રભુ અમારી એક્સેપ્ટન્સ એટલે સ્વીકૃતિ અમે સ્વીકારી શકીએ એની પણ બહાર છે. પરંતુ અમે વિશ્વાસ કરીએ છીએ તમે એ કર્યું, કારણ કે તમારું વચન કહે છે તમે અમારામાં અને અમે તમારામાં. જેમ બાપમાં ખ્રિસ્ત ગુપ્ત રખાયેલું છે, કલોસી 3:3 કહે છે ખ્રિસ્ત કે જે મારું જીવન છે. અમને બાપની સાથે ખ્રિસ્તમાં ગુપ્ત રાખવામાં આવ્યા છે, સંતાડી દેવામાં આવ્યા છે. અમારું કંઈ પણ દેખાય નહીં, પણ ખ્રિસ્ત કે જે નવું માણસપણું છે તે દેખાય. અ ન્યૂ મેન કે જે બાપની ઈચ્છા પ્રમાણેનું, તેના મનોરથ પ્રમાણેનું, તેના સંકલ્પ પ્રમાણેનું પવિત્રતામાં સર્જાયેલું એવું માણસ. ઓ બાપ, અમે એનો ભાગ કેવી રીતે બની શકીએ? અમારામાં ક્યાં એવી સુંદરતા, અમારામાં એવી ક્યાં યોગ્યતા, અમારામાં એવું કયું સારાપણું કે તમે અમને એનામાં મૂકો અને એ અમારા માટે સંપૂર્ણ અમે તેનામાં થઈએ. વી આર કમ્પ્લીટ ઇન હિમ. અમારે કંઈ પણ કરવાનું નહીં, જીવવાનું પણ નહીં, પણ તે અમારામાં જીવે. બાપ, આવા તો અમારા કેવા અદ્ભુત પ્રબંધ, તમારું જ્ઞાન કેટલું અદ્ભુત છે, તમારા વિચારો કેટલા મોટા છે, તમારું કૃત્ય કેટલું મહાન ને ગહન છે. હા, મોટા તારાઓ અને જે બ્રહ્માંડ તમે બનાવ્યું એના કરતાં પણ વિશેષ અમે એનામાં અને એ અમારામાં તમારી સ્તુતિ કરીએ છીએ, તમારું ભજન કરીએ છીએ. આભારી છે આ પ્રકાશ ગણાઓથી સંતાડીને અમારી આગળ તમે ખોલ્યો. જો કે હજુ પણ પૂરી રીતે સમજવાના માટે અમે અસમર્થ છે, પણ તમારી સ્તુતિ કરીએ છીએ. તમારો પવિત્ર આત્મા આની પૂરી વાસ્તવિકતામાં અમને લાવે, અમને પૂરી રીતે સમજાવે કેવી રીતે અમે તમારામાં અને તમે અમારામાં છો. અને પ્રભુ, આ સમજ મારી વધતી જાય, રોજ વધતી જાય, અને એ સમજમાં રહીને આ પૃથ્વી પર અમે જીવીએ. અમે પૃથ્વી પર આમ તેમ ગમે તેમ ફરી શકતા નથી. બાપ, તમારામાં અમે સંતાયેલા છે અને તમે અમારામાં જીવો છો. અમારા માટે શક્ય બનાવો. જે વચન અપાયેલું છે એને મોહરને મુદ્રા કરો. હજુ પણ જેઓ નથી સમજી શક્યા તમે સમજાવજો. વિડીયોની મારફતે આ જ્યાં જ્યાં વચન જાય પ્રભુજી તેની પૂર્તતા કરજો. જે અધૂરાય છે તેને દૂર કરજો. જ્યાં ભૂલો કરવામાં આવી સમજાવવામાં અને જ્યાં મેં નિષ્ફળ ગયો તેના માટે પણ ક્ષમા આપજો. મારી પ્રાર્થના છે. જેટલાને લાવ્યા આભાર. એ પ્રભુજી, આ સર્વ જેઓ આવ્યા છે ખ્રિસ્તમાં તેઓ ઊંડા ઘાલીને સ્થિર પામે અને તમારામાં વૃદ્ધિ પામતા જાય. જેઓ તેઓ પામ્યા છે બીજાઓ સાથે પણ વહેંચે, માટે કૃપાનું દાન આપજો. અમારી પ્રાર્થના છે. અમારી સંગતને ગ્રહણ કરો. સર્વ બાબતોને સ્તુતિ કરતા, મહિમા આદર તમને આપતા ખ્રિસ્ત તમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામથી માંગીએ છીએ. હવે જે આપણને ઠોકર ખાતા બચાવો તથા પોતાના ગૌરવની સમન પરમ આનંદ સાથે રજૂ કરવાને સમર્થ એકલો જ્ઞાની દેવ, જેને સામર્થ્ય, ગૌરવ, પરાક્રમ ને મહત્તા હમણાંથી લઈને સદા સર્વકાળ સુધી હોજો.